તમે પ્રયત્ન કરશો તો તમે વિદ્વાન થશો. આ વાર્તા એટલી સરસની અને પ્રેરણા આપે એવી છે. તમને પણ યાદ નથી રહેતું ને, તો ખરેખર આ વાર્તા સાંભળવા જેવી છે કે મને ભૂલાઈ જાય છે, મને શબ્દોમાં કંઈ યાદ નથી રહેતા, મને પરીક્ષામાં બેઠું હોય ને ત્યારે જ મને ભૂલાઈ જાય છે આ બધી વસ્તુઓ. જરાય ગભરાશો નહીં. આ એટલી સુંદર અને સરસ મજાની વાર્તા છે કે તમે જો આ વાર્તાને પેશન્સ સાથે તૈયારી કરશો તો તમે 110% નહીં 1000% તમે વિદ્વાન થશો. એ 100%ની ખાતરી છે. તો કરીએ આ વાર્તાની શરૂઆત. એ પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને વાર્તાઓ તમને જો ગમતી હોય તો બીજાને શેર પણ કરજો, અને નોટિફિકેશન બેલ આઇકોન છે એ ઓલ કરી દેજો તો નોટિફિકેશન તમને મળતું રહે. તો શરૂઆત કરીએ વાર્તાની. વાર્તાનું નામ છે તલ તુંબડિયો શાસ્ત્રી. એક ગામમાં એક બ્રાહ્મણનો છોકરો સંસ્કૃત ભણવા માટે ગયો. હવે એમનો એક પ્રશ્ન હતો કે એને છે ને કોઈ શબ્દો યાદ ન રહે. હવે આપણને તો ગુજરાતીમાં શબ્દના ફાફા હોય, તો આ તો સંસ્કૃત છે. છતાં એ સંસ્કૃત ભણવા ગયા, અને સંસ્કૃત ભણવામાં એને શબ્દો કોઈ જાતના યાદ ન રહે. પછી એને પોતાને જ પોતે યુક્તિ કરી કે કંઈક આપણે એવું કરીએ કે જેથી કરીને મને હરેક શબ્દો યાદ રહેવા માંડે. તો એને તલ લીધા અને બાજુમાં રાખી એક ખાલી તુંબડી. હવે તુંબડી તો આપણને બધાને ખબર જ છે કે તુંબડી કેવડી હોય, નાની સાઈઝથી લઈને મોટી સાઈઝની. આપણે એક વાટકી સાઈઝની ગણી લઈએ. એને એક વાટકી સાઈઝની તુંબડી લીધી અને એને શબ્દો ગોખવાના ચાલુ કર્યા. તો એને શું કર્યું, તલ લીધો, એક તલે રામો હો આવા શબ્દો બોલે, અને એક એક તલ એ શબ્દો ઉપર તુંબડીની અંદર નાખતા જાય. એટલે કે રામો હો એક તલ થઈ ગયો, એક શબ્દ, અને તુંબડી અંદર નાખવાનો. ઈ જ્યારે એક આખી તુંબડી ભરાય ઈ પછી બીજો નવો શબ્દ ઉપાડે. બધા લોકો એની મજાક કરવા માંડ્યા કે આ એક એક શબ્દ આખી તુંબડી ભરે તો આખી બુક ક્યારે યાદ રાખશે. પણ એમને જે અઘરા શબ્દો જે લાગતા હતા એ બધા વસ્તુ એને ફટાફટ આવી રીતે તુંબડી ભરીને પુષ્કળ મહેનત કરી. પુષ્કળ મહેનત કરી. એમ સમય જતા એ એકદમ મોટો વિદ્વાન થઈ ગયો. હવે લોકોને ખબર પડી અને શાસ્ત્રાર્થ કરવા લાગ્યો, અને શાસ્ત્રાર્થમાં પણ પોતે જીતી જાય. એટલે બધા ગામના લોકોને ખબર પડી ગઈ. એટલે ગામના લોકો બહારથી કોઈ પણ વિદ્વાન આવે ને અને સભા ભરાય એટલે ગામના લોકોને એમ કે ઓલા તલ તુંબડિયા શાસ્ત્રીને બોલાવો. એટલે તલ તુંબડિયા શાસ્ત્રી આવે અને ગામના લોકોને એટલો બધો વિશ્વાસ કે આ સભા જીતી જશે. અને એવી રીતે એમનું નામ પડી ગયું તલ તુંબડિયો શાસ્ત્રી. આપણે પણ આપણા મનની અંદર એવું વિચારીએ છીએ ને કે આપણને યાદ નથી રહેતું, તો જો ધીરજતા રાખીએ અને કંઈક આવા પ્રયત્નો કરીએ આપણે આપણી પોતાની બુદ્ધિ અનુસાર, તો આપણે પણ વિદ્વાન થઈ શકીએ છીએ. એટલે હવે ક્યારે આપણે છે ને કમ્પ્લેન નહીં કરવાની કે મને યાદ નથી રહેતું, હું પરીક્ષામાં બેસું એટલે મને બધું ભૂલાઈ જાય છે. આવું ક્યારે બોલવું નહીં. હંમેશા પોઝિટિવ રહેવું, અને પરીક્ષામાં બેઠા હોય એટલે ભગવાનને યાદ કરવા, અને પછી આપણે જેટલી મહેનત કરી છે એ આપણને 100% પરિણામ મળે. અને એક સમય એવો આવે આપણને એક વિદ્વાન કહીને બોલાવશે. તો ક્યારે પણ આવું વિચાર આવે ત્યારે આ તલ તુંબડિયા શાસ્ત્રીની વાર્તા આપણે સાંભળી લેવી. નમસ્કાર.